आमोद नेशनल हाईवे 64 भीस्मार हालतने मुद्दे कांग्रेस आक्रमण धारासभ्यने रूबरू निरीक्षण करवा પડકાર। आमोद ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 જે રાષ્ટ્રીય સૌરાષ્ટ્રને ગુજરાત દક્ષિણ ગુજરાતને જોડતો મુખ્ય માર્ગ છે તેની હાલત અત્યંત ભીસ્માર હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ મામલે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ સરકાર અને વહીવટી તંત્ર વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપતા આક્ષેપ કર્યા છે કે રોડની ખરાબ હાલતને કારણે ઉડતી ધૂળની ડમરીઓને લોકોના સ્વાસ્થ્ય અને ગંભીર ખિલવાડ થઈ રહ્યો છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે। નરેન્દ્ર પટેલ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ધારાસભ્ય જંબુસર તાલુકામાં બુલેટ પર સવાર થઈ વિકાસના નિરીક્ષણ માટે નીકળે છે ત્યારે તેમને આમોદ ચોકડીની આ દુર્ઘટના દેખાતી નથી। તેમણે ધારાસભ્યને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું છે કે આવો અને જાતે આ રોડનું નિરીક્ષણ કરો, જો જરૂરી પડે તો હું પોતે બુલેટ લઈને આવીશ અને તેમને જ સાથે રાખીને જનતાની મુશ્કેલીઓને બતાવીશ। વિપક્ષ તરીકે અવાજ ઉઠાવવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતી હોવાનું જાણતા તેમણે સરકારને બહેરી અને મૂંગી ગણાવી છે। તેમણે કટાક્ષ કરતા ઉમેર્યું છે કે સરકાર પોલીસને ભાજપનો પટ્ટો પહેરાવીને વિરોધ કરતા વિપક્ષી નેતાઓની અટકાયત કરવામાં જ વ્યસ્ત છે, જ્યારે પ્રજા પાયમાલ થઈ રહી છે। જો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં આક્રોશ તેમજ વધુ તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલના આ સમસ્યાના નિરાકરણ માટે સરકાર અને વહીવટી તંત્રને ખુલ્લી ચેતવણી આપી છે। તેમણે જણાવ્યું હતું કે નેશનલ હાઈવે નંબર 64ની ભીસ્માર હાલતને કારણે જનતાના સ્વાસ્થ્ય અને પરિવહન પર ગંભીર અસર પડી રહી છે, તેથી તંત્ર જાગીને તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ શરૂ કરવું જોઈએ। તેમણે ધારાસભ્યને આમોદ ચોકડી પર રૂબરૂ આવી નિરીક્ષણ કરવા અને જનતાની હાલતનો અંત લાવવા હાકલ કરી છે। જો તંત્ર દ્વારા લોકશાહી ઢબે ઉઠાવવામાં આવતા વિપક્ષના અવાજને પોલીસ પરથી દબાવવાને બદલે રસ્તાની કામગીરીમાં સક્રિયતા બતાવવામાં આવશે તો જ આ વિસ્તારના રાહદારીઓ અને સ્થાનિક લોકોને ધૂળની ડમરીઓ અને ખાડાઓથી કાયમી છુટકારો મળશે। આમોદ ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો અગત્યનો રોડ હોવાથી જ્યારે આ રોડ ખૂબ બિસ્માર હાલતમાં છે, તેમજ અહીંયાથી પસાર થતા રાહદારીઓ તેમજ સ્થાનિક લોકોને જે ધૂળની ડમરીઓથી તંદુરસ્તી સાથે અને સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, તે બાબતે આજે અમે થોડા દિવસો અગાઉ માનનીય લોકલાડીના ધારાસભ્ય શ્રી જ્યારે જંબુસર તાલુકામાં જે ગુજરાતનો વિકાસ જે નિરીક્ષણ કરવા માટે નીકળી રહ્યા હતા તે સમયે બુલેટ પર બેસીને ત્યારે અમે આ વિડીયો મારફતે માનનીય લોકલાડીના ધારાસભ્યશ્રીને કહેવા માંગીએ છીએ, ધારાસભ્યશ્રી આપ બી આવે આ જે આમોદ ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 એનો પણ નિરીક્ષણ કરો આપ ને તમે કહેતા હોય તો હું જાતે બુલેટ લઈને આપની પાસે આવું ને આપને જોડે રહીને નિરીક્ષણ કરીએ અને આ જનતાને પડતી મુશ્કેલીનો અંત આવે અને રાહદારીઓને આ જે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેનું નિરાકરણ આવે। મારો એક સવાલ છે કે તમે વારંવાર આનો વિરોધ કરો છો કોંગ્રેસ દ્વારા, બરાબર? એ પોલીસ તમારી તરત અટકાયત પણ કરી લે છે, તે છતાં અધિકારીઓને પણ બોલાવવામાં આવે છે પોલીસ સ્ટેશન નથી, છતાં બી આનું કામગીરી કરવામાં નથી આવતી, એનું કારણ જો અમે વિપક્ષ તરીકે વિપક્ષ અને જનતાનો જે અવાજ લઈને જે તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ આ ડેંગી મૂડી લૂલી લંગડી સરકાર એ પોલીસને ભાજપનો કમળનો પટ્ટો પહેરાવીને અમારી અટકાયત કરવામાં આવે છે।